ઓકે, હવે લાસ્ટ ટાઈમ આપણે છે ને સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર અને મેમરી જોયું હતું, અને આ વખતે આપણે ટાઈમર કાઉન્ટર અને પોર્ટ વિશે આપણે જોશું, બરાબર છે. તો સૌથી પહેલા પોર્ટ આવશે, પછી ટાઈમર અને કાઉન્ટર આવશે, બરાબર. તો પોર્ટને આપણે શું કહીએ છીએ? આઈઓ પોર્ટ. આઈઓ પોર્ટ એટલે ઇનપુટ આઉટપુટ પોર્ટ, એટલે અહીંયાથી ડેટા કંટ્રોલરમાં અંદર પણ આવે અને અહીંયાથી ડેટા તમે બહાર પણ મોકલી શકો. પછી કાઉન્ટર અને ટાઈમર. કાઉન્ટર એટલે શું હોય કે કોઈ વસ્તુ છે એનું કાઉન્ટિંગ કરવું છે. જેમ કે ઘણા બધા ઓટોમેટિક પ્લાન્ટ હોય, બરાબર છે. તો એમાં કાઉન્ટિંગ, જેટલી પણ વસ્તુઓ પ્રોસેસ થાય ને એની કાઉન્ટિંગ થતી હોય, બરાબર. એને કાઉન્ટર કહેવાય. અથવા ઘણી જગ્યાએ બહુ મોટી ઇન્ડસ્ટ્રી હોય તેમાં કેટલા અંદર માણસો આવે છે, કેટલા લોકો બહાર જાય છે, તો એ અહીંયા પણ કાઉન્ટર મૂકેલા હોય, બરાબર છે. એ કન્ટિન્યુઅસલી કાઉન્ટ કરે. પછી ટાઈમર છે એ પણ ઘણી જગ્યાએ તમે, જેમ કે રેલવે સ્ટેશન હોય તો મોટા ક્લોક હોય છે, તો ક્લોકમાં હંમેશા ટાઈમર હોય, બરાબર છે. ઓકે. અને અમુક પ્રોસેસ હોય, બરાબર છે. કોઈ પ્રોસેસ અડધી કલાક માટે કરવી છે, કોઈ પ્રોસેસ કલાક માટે કરવી હોય, તો એના માટે ટાઈમરની જરૂર પડે. પછી બીજા તમારા હોમ એપ્લાયન્સ હોય, જેમ કે વોશિંગ મશીન છે, માઇક્રોવેવ છે, તો એમાં પણ ટાઈમર હોય. 5 મિનિટનું, 10 મિનિટનું, 15 મિનિટનું, કેટલા ટાઈમ માટે તમારે વોશ કરવું છે. અથવા માઇક્રોવેવ છે એ કેટલા મિનિટ માટે ચલાવવું છે. અથવા તમારું એસી છે એ કેટલા ટાઈમ માટે ચાલુ રાખવું છે, બરાબર છે. તેમાં ટાઈમરનો ઉપયોગ થાય છે, બરાબર છે. ઓકે. પછી તમે જે ટ્રાફિક લાઇટ જુઓ છો, તો ટ્રાફિક લાઇટમાં તમે જુઓ કે ટાઈમર હોય 20 સેકન્ડનું, 30 સેકન્ડનું, બરાબર. પછી પાછું રેડ લાઇટ થઈ જાય, તો એમાં પણ ટાઈમરનો ઉપયોગ થાય. એટલે ઘણી જગ્યાએ આવી રીતે કાઉન્ટર અને ટાઈમરનો ઉપયોગ થતું હોય, બરાબર. તો સૌથી પહેલા આપણે આઈઓ પોર્ટ જોઈએ. 4 આઈઓ પોર્ટ છે, બરાબર છે. તો આ ડિટેલ છે થોડીક, બરાબર છે. 8051 પ્રોવાઇડ્સ 4 આઈઓ પોર્ટ્સ, અને ચારેય પોર્ટનું નામ શું છે? પોર્ટ 0, પોર્ટ 1, પોર્ટ 2 અને પોર્ટ 3, બરાબર. પછી બીજું શું લખેલું છે? ઈચ પોર્ટ કન્ટેન્સ 8 પિન. એટલે દરેક પોર્ટમાં કેટલી પિન છે? 8 પિન છે. હવે પિન નંબર તમને અત્યારે યાદ ના હોય, કેમ કે આપણે પિન ડાયાગ્રામમાં આપણે બધી પિન છે એ જોઈ હતી. મીન્સ કે દરેક પોર્ટની કઈ કઈ પિન નંબર છે એ આપણે પિન ડાયાગ્રામમાં જોયું હતું, બરાબર. ઈચ પિન વર્ક એઝ ઇનપુટ આઉટપુટ, મીન્સ બાય ડાયરેક્શનલ. એટલે કે દરેક પિન છે એને તમે ઇનપુટ અથવા આઉટપુટ પિન તરીકે યુઝ કરી શકો. પણ એમાં પહેલા તમારે ડિફાઇન કરવું પડે કે આ પોર્ટને તમને ઇનપુટ પોર્ટ તરીકે ઉપયોગ કરવો છે કે આઉટપુટ પોર્ટ તરીકે તમારે ઉપયોગ કરવો છે, બરાબર છે. ઈચ પોર્ટ ઇઝ SFR. SFR એટલે સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર, અને એની એડ્રેસ શું છે? 8090A0 એન્ડ B0. આ એડ્રેસ છે, બરાબર. તો જો 80 રજિસ્ટર ઉપર તમે કોઈ ડેટા સેન્ડ કરો તો ઈ પોર્ટ 0 માં ડેટા જાય, બરાબર છે. અને જો કોઈ ડેટા 80 માં આવે તો એનું મીનિંગ કે બહારથી કંટ્રોલરમાં ડેટા આવ્યા પોર્ટ 0 ઉપર, બરાબર. એવી રીતે તો 80 એડ્રેસના માધ્યમથી તમે પોર્ટ 1 સાથે કોમ્યુનિકેશન કરી શકો. એવી જ રીતે 90 એડ્રેસ છે એ રજિસ્ટર છે, એ 90 રજિસ્ટરથી તમે P1 પોર્ટ સાથે કોમ્યુનિકેટ કરી શકો. હવે ધારો કે બહારથી ક્યાંકથી ડેટા આવ્યા P1 ઉપર, તો એ ડેટા ક્યાં આવશે? તો એ 90 રજિસ્ટરમાં આવશે. જો P2 ઉપર ડેટા આવ્યા બહારથી, તો એ ક્યાં આવશે? તો એ A0 રજિસ્ટર ઉપર આવશે, બરાબર. આવી રીતે તો દરેક પોર્ટ માટે એક સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર છે અને એની દરેકની એડ્રેસ છે, બરાબર છે. 8090A0B0 એ તમારે યાદ રાખવાનું છે, ચારેયની એડ્રેસ. each port is byte addressable, બરાબર, and each pin is bit addressable. હવે બાઇટ એડ્રેસેબલ અને બીટ એડ્રેસેબલ શું હોય? કે બાઇટ એડ્રેસેબલ એટલે કે 8 પિનને તમારે એક સાથે ડેટા આપવા પડે, બરાબર છે. અને બીટ એડ્રેસેબલ એટલે શું? કે દરેક એક પિનને પણ તમે ડેટા સેન્ડ કરી શકો, બરાબર છે. ઓકે. હવે એ કેવી રીતે થાય એ હું તમને ખાલી એક એક્ઝામ્પલથી સમજાવું. જસ્ટ તમને ખ્યાલ આવે.
ધારો કે P0 છે, P0 ની 1 નંબરની પિન અથવા 2 નંબરની પિન, ધારો કે 2 નંબરની પિન, તો P0.2 આવી રીતે તમે એ પિનને એક્સેસ કરી શકો. બરાબર, પ્રોગ્રામિંગ આવશે ત્યારે વધારે ખબર પડશે, પણ આ P0.2 એટલે તમે 2 નંબરની પિનને એક્સેસ કરી શકો પોર્ટ 0 ની, એવી રીતે. એટલે એ બીટ એડ્રેસેબલ. બરાબર, ઓકે. હવે નેક્સ્ટ જઈએ આપણે. each port is set as a input port when 8051 gets ready. હવે બાય ડિફોલ્ટ છે ને દરેક પોર્ટ જે છે એ ઇનપુટ પોર્ટ તરીકે કામ કરે બાય ડિફોલ્ટ. પણ જો તમને એને આઉટપુટ પોર્ટ તરીકે કામ કરાવવું હોય તો શું કરવાનું? તો બાય રાઇટિંગ 0 ફર્સ્ટ ટાઈમ a port pin is activated as output pin. હવે ધારો કે બાય ડિફોલ્ટ ઇનપુટ પોર્ટ છે, પણ તમારે આઉટપુટ પોર્ટ તરીકે એનાથી કામ લેવું છે, એટલે કે કંટ્રોલરમાંથી ડેટા બહાર સેન્ડ કરવા છે, એટલે કે આઉટપુટ પોર્ટ તરીકે કામ કરવું હોય તો તમારે સૌથી પહેલા ડેટા કયા લખવાના? 0 લખવાના ડેટા. એટલે 0 ડેટા લખવાથી આઉટપુટ પોર્ટ તરીકે એક્ટિવેટ થઈ જશે. પછી તમે એમાં ડેટા સેન્ડ કરી શકો. ઓકે. To activate port as input, write 1 on that pin. બરાબર છે. હવે ઈ 1 લખવાની જરૂર નથી, કેમ કે પહેલા તો ઈ બાય ડિફોલ્ટ ઇનપુટ પોર્ટ જ હોય. પણ જો તમે એને આઉટપુટ પોર્ટ તરીકે ડિફાઇન કર્યું હોય અને પાછું તમને ઇનપુટ પોર્ટ તરીકે કરવું હોય તો 1 લખવાનું, બાકી 1 લખવાની જરૂર નથી, કેમ કે બાય ડિફોલ્ટ ઈ ઇનપુટ પોર્ટ જ હોય. બરાબર, ઓકે. હવે જો આ દરેક પોર્ટને પહેલા આપણે સમજીએ. તો પોર્ટ 0 માં આપણે શું જોયું હતું કે પોર્ટ 0 માં ઈ એડ્રેસ તરીકે પણ કામ કરે છે. તમને યાદ હોય તો આપણે પિન ડાયાગ્રામમાં આપણે જોયું હતું કે પોર્ટ 0 છે ઈ એડ્રેસ તરીકે પણ કામ કરે અને ઇનપુટ આઉટપુટ પોર્ટ તરીકે કામ કરે. હવે આ જે અહીંયા કંટ્રોલ આપેલું છે ઈ કંટ્રોલ થી તમારે ડિફાઇન કરવાનું. આ કંટ્રોલ થી શું ડિફાઇન કરવાનું કે આ પોર્ટને તમને પોર્ટ તરીકે કામ લેવું છે કે એડ્રેસ તરીકે કામ લેવું છે. બરોબર છે. હવે આ કંટ્રોલ થી ધારો કે તમે અહીંયા ઉપર સેટ કરી નાખ્યું. આ ઉપર સેટ કરી નાખ્યું એનું મીનિંગ શું કે આ એડ્રેસ પોર્ટ તરીકે કામ કરશે. બરોબર, એટલે અહીંયાથી પોર્ટ 0 ઉપર અહીંયા એડ્રેસ આવશે. હવે ધારો કે એડ્રેસ તરીકે કામ નથી કરાવવું, તો આ પિન છે એ અહીંયા હશે. હવે આ પિન અહીંયા હોય એનું મીનિંગ કે તમે અહીંયાથી ડેટા અંદર લઈ આવી શકો, બહાર લઈ જઈ શકો અને ડેટા અંદર પણ લઈ જઈ શકો. બે રસ્તા છે. જુઓ, કંટ્રોલર છે ને, અહીંયા ધારો કે કંટ્રોલર છે. એકચ્યુઅલી આ આખું કંટ્રોલર, ઉભા રહો હું તમને વ્યવસ્થિત સમજાવું. જુઓ, હું જે ફિગર ડ્રો કરું છું એને સમજો. બરોબર, આ ધારો કે આ આખું આમ કંટ્રોલર છે, એની અંદર એક પાર્ટ છે, આખું કંટ્રોલર છે. કંટ્રોલરને આપણે શું લખીએ છીએ? એમપી, માઇક્રો પ્રોસેસર લખીએ છીએ આપણે, સોરી માઇક્રો કંટ્રોલર, એમસી. બરોબર. હવે આ કંટ્રોલરની કોઈ એક પિન છે, 8 પિન નથી, હા, એક જ પિન છે. તો 8 પિન એટલે આવી 8 સર્કિટ હશે કંટ્રોલરમાં. આ જે દેખાય છે ને એવી 8 સર્કિટ હશે 8 પિન માટે. હવે આપણે ધારો કે આ એડ્રેસ તરીકે સેટ કર્યું, એટલે કે આ પિન અહીંયા હશે, તો ઈ અહીંયાથી આઉટપુટ જે આવશે ઈ એડ્રેસ નું જ આવશે. એટલે આ ધારો કે આ એક પિન છે, એવા 8 પિન આવે એટલે 8 બીટ નું એડ્રેસ થાય. બરાબર છે, ઓકે. હવે ધારો કે એને તમને એડ્રેસ તરીકે ઉપયોગ નથી કરવું, ધારો કે એડ્રેસ તરીકે આપણે ઉપયોગ નથી કરવું, આપણે પોર્ટ તરીકે ઉપયોગ કરવું છે. તો પોર્ટ તરીકે કેવી રીતે ઉપયોગ કરી શકે? તો કંટ્રોલરમાંથી ડેટા બહાર જાય તો આઉટપુટ પોર્ટ, અને કંટ્રોલરમાંથી ડેટા અંદર આવે તો ઇનપુટ પોર્ટ. તો અહીંયા જો બે રસ્તા છે, એક બહાર જવાનો રસ્તો છે ને એક અંદર આવવાનો રસ્તો છે. હવે અંદર આવવાના રસ્તા ઉપર રીડ પિન છે. રીડ પિન એટલે શું? બહારથી જો તમે ડેટા રીડ કરવા હોય તો અહીંયા સિગ્નલ આપવું પડે રીડ પિનને, અને રીડ પિન છે પ્લસ અહીંયા રીડ લેચ છે. અહીંયા જુઓ, અહીંયા રીડ લેચ છે. બરાબર છે,
ઓકે, તો અહીંયાથી તમે એક્ટિવેટ કરી શકો ડેટા રીડ કરવા માટે. અને રાઇટ કરવા હોય તો અહીંયા ઇનપુટ છે જ, અહીંયા ડેટા આપો, અહીંયાથી આ ક્યુ અને ક્યુ બાર ઉપર તમે ડેટા રાઇટ કરી શકો. અહીંયાથી ડેટા આમ જાય, અહીંયાથી આ એફઈટી છે, એફઈટી માંથી ડેટા બહાર વયા જાય. બરોબર, એટલે કે તમે જુઓ બે રસ્તા છે, એક ડેટા અંદર લેવા માટે ને એક ડેટા બહાર લેવા માટે. બરાબર છે. હું આખું ઇરેઝ કરીને ફરીથી તમને ડ્રો કરીને દેખાડું. જો તમને ડેટા અંદર લેવા હોય, કંટ્રોલરની અંદર લેવા હોય તો આ રસ્તો છે, અને જો ડેટા બહાર જવા દેવા હોય તો અહીંયાથી રાઇટ લેચ છે, રાઇટમાંથી ડેટા રાઇટ કરી આમ કરી અહીંયાથી બહાર, એટલે આ બહારનો રસ્તો છે ને આ અંદરનો રસ્તો. હવે આને છે ને થોડુંક આપણે ખાલી ડિટેલમાં સમજાવેલું છે કે આ કેમ કામ કરે. બરાબર છે, તો પહેલા આપણે સમજી લઈએ. બરાબર, પછી કંઈ ક્વેશ્ચન કે કંઈ ક્વેરી હોય તો મને કહેજો. બરાબર છે. હવે જો ડિઝાઇન ઓફ પોર્ટ 0 ઇઝ શોન ઇન ફિગર, એટલે આપણે ફિગરમાં પોર્ટ 0 દેખાડેલું છે. પોર્ટ 0 વર્ક્સ એઝ એ આઈઓ પોર્ટ એઝ વેલ એઝ લોઅર ઓર્ડર મલ્ટીપ્લેક્સ એડ્રેસ ડેટા બસ. તો એમાં તમે ઓલરેડી જોયું, જો એડ્રેસ ડેટા અહીંયા છે ઓલરેડી. બરાબર, લોઅર ઓર્ડરમાં એડ્રેસ અને ડેટા બંને હોય અને હાયર ઓર્ડરમાં ખાલી એડ્રેસ હોય. બરાબર, ઓકે. There is no internal pull-up register. હવે ઇન્ટરનલ પુલઅપ રજિસ્ટર નથી. અહીંયા જુઓ, ઇન્ટરનલ પુલઅપ રજિસ્ટર કોને કહેવાય? જો અહીંયા એફઈટી ને બદલે જો અહીંયા રજિસ્ટર હોય તો એને ઇન્ટરનલ પુલઅપ રજિસ્ટર કહેવાય. એનું ફંક્શન શું છે એ પછી સમજાવું છું. હવે જો અહીંયા ઇન્ટરનલ પુલઅપ રજિસ્ટર ના હોય ને તો તમારે બહારથી એક પુલઅપ રજિસ્ટર યુઝ કરવું પડે. બહારથી અહીંયા આ જે પોર્ટ 0 પિન હોય ને ત્યાં બહારથી એક પુલઅપ રજિસ્ટર અહીંયા કનેક્ટ કરવું પડે. એ શું કામ એ તમને કહું છું. બરાબર, ઓકે. હવે નેક્સ્ટ જુઓ, there is no internal pull-up register in port 0. એનું મીનિંગ કે બીજા પોર્ટમાં હશે. હવે પોર્ટ 0 ને આઉટપુટ પોર્ટ તરીકે ધારો કે તમને ફંક્શન કરાવવું છે. when 0 is written into the output latch, then Q bar gets 1 and FET remains on and output pin gets ground. બરાબર છે. હવે જ્યારે તમે 0 રાઇટ કરો ત્યારે Q bar gets 1 and FET remains on. હવે Q bar gets 1 એટલે કે અહીંયા છે ને Q bar gets 1, બરાબર છે, અહીંયા 1 આવે અને અહીંયા 1 આવે એટલે આ તો બાય ડિફોલ્ટ અહીંયા કનેક્ટેડ જ હોય. બરાબર, કારણ કે પોર્ટ તરીકે આપણે કામ કરાવવું છે. બરાબર છે, એટલે આ FET ચાલુ રહીએ, આ FET ચાલુ રહીએ એટલે તમારું આઉટપુટ પોર્ટ તરીકે કામ કરે. આઉટપુટ પોર્ટ તરીકે કામ કરે એટલે અહીંયાથી ડેટા બહાર જાય એમ. બરાબર, ઓકે. ઓન એન્ડ આઉટપુટ ગેટ્સ ગ્રાઉન્ડ. બરાબર. હવે નેક્સ્ટ, when 1 is written in output latch, Q bar gets 0. હવે જ્યારે તમે 1 લખો ત્યારે Q bar 0 હોય, FET remains off and output pin remains float which made through external pull-up register. બરાબર છે. હવે જો તમે 1 લખો તો FET બંધ થઈ જાય. હવે 1 લખવાથી FET બંધ થઈ જાય. કેવી રીતે બંધ થાય? તો જુઓ, એક જ મિનિટ, હું તમને સમજાવું છું કે FET, આ FET છે ને અહીંયાથી બંધ થઈ જાય. બંધ થઈ જાય એટલે ઓફ થઈ જાય. ઓફ થઈ જાય એટલે અહીંયાથી, બરાબર છે, ડેટાનું અવર જવર બંધ થઈ જાય. એટલે ડેટા ક્યાં જશે? એટલે ડેટા ઇનપુટમાં જશે. બરાબર, એટલે હવે ડેટા આ બાજુ આવશે. એટલે ડેટા આપણે રીડ કરી શકીએ, બહાર ના જાય. હવે ડેટા ખાલી અંદર આવશે. બરાબર, ઓકે. એટલે બીજું કઈ એમાં લોજિક તમારે વિચારવાનું નથી. આ FET સપોઝ ચાલુ હોય તો ડેટા બહાર જઈ શકે અને આ FET બંધ હોય તો ડેટા અહીંયાથી આમ અંદર આવી શકે. બસ. તો એક આઉટપુટ છે, એક ઇનપુટ છે. બસ, બીજું કઈ ડિટેલમાં જવાની જરૂર નથી. બરાબર, ઓકે. હવે આ ઈ જ સમજાવેલું છે, પોર્ટ 0 એઝ ઇનપુટ. બરાબર છે, કેમ કે આપણે 1 લખ્યું. First one is written into latch that keeps both the FETs off using control logic and pins get into high impedance state. The pin can be read using read pin data. એટલે એ તો મેં તમને કીધું કે રીડ વાળી પિન છે, એનાથી તમે ડેટા રીડ કરી શકો. બરાબર. હવે પોર્ટ 0 નું બીજું પણ ફંક્શન છે. પોર્ટ 0 નું બીજું શું ફંક્શન છે? તો પોર્ટ 0 also work as a lower order address bus A0 to A7. બરાબર. The value of address can be sent
on P0 pin by making one of the FET on, other FET off using control logic. બરાબર. The address value on port pin is latched into external latch using ALE signal, then to use them as a bidirectional data bus. Automatically 0 is written in all the pins. Okay. હવે આ ધારો કે તમને આ A0 A7 છે, ધારો કે તમારે યુઝ કરવું છે, બરાબર છે, એડ્રેસ બસ તરીકે યુઝ કરવું છે, બરાબર છે. તો મેં જેમ તમને સમજાવ્યું કે ALE સિગ્નલનો ઉપયોગ કરી ALE સિગ્નલનો ઉપયોગ કરીને તમે અહીંયા આ જે કંટ્રોલ સિગ્નલ છે એ અહીંયાને બદલે જો તમે અહીંયા ઉપર લઈ લ્યો તો તમે આ એડ્રેસનો ઉપયોગ કરી શકો, બરાબર છે. કેવી રીતે કરી શકાય? અહીંયાથી આમ એડ્રેસનો ઉપયોગ તમે કરી શકો, બરાબર. એટલે સિમ્પલ છે, આમાં કાંઈ ડિફિકલ્ટ નથી, બરાબર છે. ઓકે. હવે પોર્ટ 0 પછી પોર્ટ 1. હવે પોર્ટ 1 છે ને એ પ્યોરલી ખાલી ઇનપુટ અને આઉટપુટ પોર્ટ તરીકે કામ કરે છે. એમાં બીજું કોઈ ફંક્શન નથી. એટલે અહીંયા વચ્ચે જો કાંઈ સર્કિટ નથી, અહીંયા કોઈ પણ સર્કિટ નથી. કેમ કે આમાં શું થાય, આમાં ખાલી કાં તો આઉટપુટ છે કાં તો ખાલી ઇનપુટ છે. એટલે કાં તો ખાલી ડેટા કંટ્રોલરમાંથી બહાર જશે કાં તો ડેટા છે એ કંટ્રોલરમાં અંદર આવશે. તો આને કંઈ ડિટેલમાં સમજવાની જરૂર નથી. કેમ કે જો અહીંયા તમે સપોઝ અહીંયા 0 લખો ધારો કે, બરાબર છે, તો આઉટપુટ પોર્ટ તરીકે, એટલે આ FET ખુલી જશે એટલે ડેટા બહાર જશે. અને જો અહીંયા તમે 1 લખશો તો આ FET બંધ થઈ જશે. આ બંધ થઈ જાય એટલે ડેટા ખાલી અંદર આવશે, બહાર જશે નહીં. ક્લિયર? સિમ્પલ, બરાબર છે. ને અહીંયા છે ને ઓલરેડી ઇન્ટરનલ પુલઅપ રજિસ્ટર છે, બરાબર છે. તો તમારે એક્સટર્નલ પુલઅપ રજિસ્ટર લગાડવાની જરૂર નથી, બરાબર છે. ઓકે. હવે પોર્ટ 1 નું ડિટેલ હું રીડ નથી કરતો કેમ કે સેમ જ લખેલું છે બધું, બરાબર. 1 લખો તો ઇનપુટ પોર્ટ તરીકે કામ કરશે, 0 લખો તો આઉટપુટ પોર્ટ તરીકે કામ કરશે. હવે પોર્ટ 2. હવે પોર્ટ 2 માં જુઓ, આમાં પોર્ટ 2 માં જુઓ અહીંયા એડ્રેસ છે. ઓલામાં એડ્રેસ ડેટા બંને હોય, આમાં એડ્રેસ હશે પોર્ટ 2 માં, બરાબર છે. ઓકે. એક જ મિનિટ, અહીંયા છે ને કદાચ આપણે પિન ડાયાગ્રામમાં એક જ મિનિટ હું જોઈ લઈએ. આ પોર્ટ 2 છે ને, જસ્ટ અ મિનિટ. પોર્ટ 2 એટલે ખાલી એડ્રેસ આવે, બરાબર. એટલે આમાં એડ્રેસ કઈ આવશે? A8 to A15, બરાબર. હું અહીંયા લખી નાખું છું. એડ્રેસ આવશે A8 to A15, બરાબર. A8 થી લઈને A15 એટલે 8 એડ્રેસ, બરાબર. 8 અહીંયા નહીં આવે કેમ કે 8 માટે શું જોઈએ? આ જે અત્યારે બ્લોક દેખાય છે ને એવી 8 સર્કિટ હોય. ધારો કે આ પોર્ટ 2 ની આ ધારો કે 0 પિન છે, ધારો કે તો 0 પિન છે એટલે એમાં A8 આવશે. પછી 1 નંબરની પિન હોય તો એમાં A9 આવશે. તો આવી 8 સર્કિટ હોય એમાં A8 થી લઈને A15 એડ્રેસ આવે. હવે આમાંય જુઓ, આમાં એક કંટ્રોલ છે. આ કંટ્રોલ જો અહીંયા હોય તો એ એડ્રેસ તરીકે કામ કરે, બરાબર. અને આ કંટ્રોલ જો અહીંયા હોય તો એ પોર્ટ તરીકે કામ કરે. હવે એ કંટ્રોલ આ રહ્યું અહીંયા આપેલું છે, બરાબર છે. એ કંટ્રોલનો ઉપયોગ કરી તમે કાં તો પોર્ટ 2 ને એડ્રેસ તરીકે યુઝ કરી શકો અથવા પોર્ટ 2 ને ઇનપુટ આઉટપુટ પોર્ટ તરીકે પણ તમે યુઝ કરી શકો, બરાબર છે. હવે સેમ વસ્તુ આમાં શું કરવાનું? ધારો કે અહીંયા તમે 0 લખો તો આ FET ચાલુ થઈ જશે એટલે કે આ આઉટપુટ પોર્ટ તરીકે કામ કરશે. અને અહીંયા 1 લખો તો આ FET બંધ થઈ જાય. FET બંધ થઈ જાય તો આ પોર્ટ ઇનપુટ પોર્ટ તરીકે કામ કરશે, બરાબર છે. હવે દરેક પોર્ટમાં ખાલી ચેન્જ શું છે ખબર છે? ખાલી આટલી જગ્યા છે ને એટલામાં જ ચેન્જ છે. બાકી ચાર પોર્ટ સેમ જ છે. હા, એક પોર્ટ એવો છે જેમાં અહીંયા 2 FET છે, બીજા બધા પોર્ટમાં અહીંયા રજિસ્ટર છે. એ તમારે ખાલી યાદ રાખવાનું કે 2 FET કોમાં છે અને રજિસ્ટર ને FET કેમાં છે એ ધ્યાન રાખવાનું તમારે. કેમ કે એમાં છે ને એક્સ્ટ્રા તમારે બહારથી રજિસ્ટર કનેક્ટ કરવું પડે, બરાબર છે. ઓકે. તો પોર્ટ 2 નું પણ ફંક્શન સેમ જ છે. એ એડ્રેસ પોર્ટ એડ્રેસ તરીકે પણ યુઝ કરી શકાય, P2 to PT7 એટલે A8 to A15 એડ્રેસ, બરાબર છે. ઓકે. અને એને પોર્ટ તરીકે કામ કરવું હોય તો તમે જેમ પ્રીવિયસલી જેમ લખેલું છે
કે 0 લખો તો આઉટપુટ પોર્ટ તરીકે કામ કરશે અને 1 લખો તો ઇનપુટ પોર્ટ તરીકે કામ કરશે. હવે પોર્ટ 3 માં જો અહીંયા પુલઅપ આપેલું છે એટલે બહારથી પુલઅપની જરૂર ના પડે. હવે અહીંયા છે ને પોર્ટ 3 માં શું ચેન્જ છે તો અહીંયા અલ્ટરનેટ ફંક્શન આવે. અલ્ટરનેટ ફંક્શન એટલે શું ખબર છે? અલ્ટરનેટ ફંક્શન એટલે એના 8 ફંક્શન છે. રીડ, રાઇટ, ઇન્ટરપ્ટ 0, ઇન્ટરપ્ટ 1, ટાઈમર 0, ટાઈમર 1, બરાબર, અને રિસીવ ડેટા અને ટ્રાન્સમિટ ડેટા, એવા 8 અલગ અલગ ફંક્શન છે. હવે જો એ ફંક્શન તરીકે કામ કરવું હોય તો અહીંયાથી ફંક્શન ઇનપુટ કરવાના, અને જો તમને પોર્ટ તરીકે કામ કરવું હોય તો તમે એનું પોર્ટ તરીકે પણ કામ કરી શકો, બરાબર. હવે અહીંયા અલ્ટરનેટ ઇનપુટ ફંક્શન છે, બરાબર છે, અને અહીંયા અલ્ટરનેટ આઉટપુટ ફંક્શન છે. આઉટપુટ ફંક્શન એટલે શું? ધારો કે ટ્રાન્સમિટ ડેટા છે તો ટ્રાન્સમિટ ડેટા ક્યાંથી થશે? અહીંયાથી થશે, બરાબર. ઓકે, એટલે આઉટપુટ થઈ ગયું, બરાબર છે. અને ધારો કે રિસીવ ડેટા છે તો રિસીવ ડેટા ક્યાંથી થાય? અહીંયાથી થશે. સમજાય છે? તો આ અલ્ટરનેટ આઉટપુટ ફંક્શન છે અને અહીંયા અલ્ટરનેટ ઇનપુટ ફંક્શન છે. એટલે આઉટપુટ આપવું હોય તો અહીંયાથી આપવાનું અને ઇનપુટ આપવાનું હોય તો અહીંયાથી આપવાનું, બરાબર છે? ક્લિયર? બરાબર. હવે અહીંયા છે ને આ લેચ છે, દરેક પોર્ટમાં લેચ હોય અને અહીંયા પિન છે, બરાબર. દરેક આઉટપુટમાં જ્યાં કંટ્રોલર ની બહારની સાઈડ જે પિન હોય ને એ પિનની વાત થાય છે, બરાબર. બાકી પોર્ટ 3 નું ફંક્શન તો તમે ઇનપુટ આઉટપુટ પોર્ટ તરીકે તો યુઝ કરી જ શકો, પણ જો તમને અલ્ટરનેટ ફંક્શન તરીકે યુઝ કરવું હોય તો પણ તમે કરી શકો. એવા 8 ફંક્શન છે જે મેં તમને કીધા અત્યારે, બરાબર છે? ઓકે, તો આ 3 પોર્ટ છે. આ જો અલ્ટરનેટ ફંક્શનમાં લખેલા છે, જો પોર્ટ 3 નો 0 પિન છે એ રીડ પિન તરીકે કામ કરે, સિરિયલ ડેટા રીડ કરવા માટે. પોર્ટ 3 ની 1 નંબરની જે પિન છે એ ટ્રાન્સમિટ ડેટા, એટલે કે ટ્રાન્સમિટ ડેટા એટલે કંટ્રોલરમાંથી ડેટા બહાર જાય. રિસીવ ડેટા એટલે કંટ્રોલરમાં ડેટા અંદર આવે, બરાબર. પછી INT 0, INT 1, ઇન્ટરપ્ટ 0, ઇન્ટરપ્ટ 1, પછી ટાઈમર 0, ટાઈમર 1, રીડ અને રાઇટ પિન તરીકે પણ તમે આનો ઉપયોગ કરી શકો, બરાબર છે. એટલે આ થઈ ગયું પોર્ટ 3 ના અલ્ટરનેટ ફંક્શન. ધારો કે તમે પોર્ટ તરીકે યુઝ નથી કરતા, ધારો કે એનો ઇનપુટ આઉટપુટ ડેટા તરીકે યુઝ નથી કરતા પોર્ટનું, તો આ 8 ફંક્શન તમે કરી શકો એમાં, બરાબર. ઓકે, આ થઈ ગયું પોર્ટ 3. હવે આ 4 પોર્ટ છે. 4 પોર્ટનું મેં તમને જેમ કીધું કે દરેકનું ફંક્શન છે એ ઇનપુટ આઉટપુટ તરીકે તો તમે કરી જ શકો, પણ 4 માંથી 3 પોર્ટ એવા છે જેમાં બીજા એડિશનલ ફંક્શન પણ છે, બરાબર છે. એ તમારે ખાલી યાદ રાખવાનું. અને બીજું શું યાદ રાખવાનું કે ખાલી એક જ પોર્ટ એવો છે જેમાં એક જ મિનિટ, પેલા બેક સાઈડ લઈ લઉં. એક જ પોર્ટ એવો છે જેમાં 2 FET છે. પોર્ટ 0 જુઓ, પોર્ટ 0 જેવો છે જેમાં અહીંયા 2 FET છે જુઓ, અને બાકીના પોર્ટમાં જુઓ, પોર્ટ 1 માં અહીંયા એક જ FET છે, પોર્ટ 2 માં એક જ FET છે, અને પોર્ટ 3 માં પણ એક જ FET છે. એ ધ્યાન રાખજો ડ્રો કરવા ટાઈમે. ખાસ જોવાનું કે પોર્ટ 0 માં 2 FET છે, બીજા બધામાં એક જ FET છે, બરાબર છે. એમાં બધામાં ઇન્ટરનલ પુલઅપ રજિસ્ટર છે, બરાબર. ઓકે, હવે આપણે નેક્સ્ટ ટોપિક જે આજનું છે, નેક્સ્ટ ટોપિકનું નામ છે કાઉન્ટર અને ટાઈમર. હવે આ 2 ફંક્શન છે, તમે કાઉન્ટર તરીકે પણ કામ કરી શકો અને ટાઈમર તરીકે પણ એનો ઉપયોગ કરી શકો, બરાબર છે. અને એનું T0 અને T1 એના 2 પાર્ટ છે, એ હું તમને ધીમે ધીમે સમજાવું છું. અને એમાં અલગ અલગ મોડ છે, બરાબર છે. ટાઈમરના અમુક મોડ છે કાઉન્ટરના, તો એ હું તમને અત્યારે સમજાવીશ ડિટેલમાં. હવે આ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે, આને બહુ ધ્યાનથી તમારે સમજવું પડશે, બરાબર છે. દરેકનું ફંક્શન શું છે એ શાંતિથી, અને હું બહુ સ્લોલી તમને સમજાવીશ જેથી કરીને આમાં કંઈ ઉતાવળ ના થાય, બરાબર. ઓકે, there are so many applications in automation industry which need counting of pulse trend during frequency measurement and counting of filled bottles in bottle
ફિલિંગ પ્લાન્ટ મેં તમને કીધું ને કે કોઈ ઓટોમેટિક પ્લાન્ટ હોય બરાબર, દવાનું પ્લાન્ટ હોય જેમાં દવા ભરાતી હોય, અથવા અમુક એવી બોટલિંગનો પ્લાન્ટ હોય, ઠંડા પીણાની બોટલ ભરાતી હોય, તો વસ્તુ ઘણી પેક થતી હોય બરાબર છે, આપણે ક્રીમ હોય ને એની ઘણી બધી ઓલી આવતી હોય, પાઉચ આવતા હોય, તો એનું બધાનું કાઉન્ટિંગ કરવા માટે આનો ઉપયોગ થઈ શકે બરાબર. કાઉન્ટિંગ ઓફ સ્પેસિફિક ટાઈમ ઇન્ટરવલ લાઈક કાઉન્ટિંગ સેકન્ડ્સ એન્ડ ડિજિટલ ક્લોક. તો ડિજિટલ ક્લોકમાં પણ કાઉન્ટર અને ટાઈમરનો ઉપયોગ થાય છે બરાબર. This type of counting is possible by writing appropriate microcontroller program. હવે તમારે એના માટે માઇક્રો કંટ્રોલર પ્રોગ્રામ લખવું પડે, but that makes microcontroller busy all the time running that program and does not available for other tasks. હવે સપોઝ તમે માઇક્રો કંટ્રોલરમાં કોઈ પ્રોગ્રામ લખો કે દરેક વસ્તુને કાઉન્ટ કરવાનું, તો એ ખાલી કાઉન્ટિંગમાં જ કામ બિઝી રહે, બીજા કોઈ ફંક્શન ના કરી શકે. એના કારણે એમાં અલગથી બે ટાઈમર કાઉન્ટર મૂકેલા છે. For that reason microcontroller contains counter timers separately. એટલે કાઉન્ટર ટાઈમરનું કામ જ છે કાઉન્ટિંગ અને ટાઈમિંગ બરાબર છે. ટુ કાઉન્ટર ટાઈમર બરાબર છે, T0 અને T1. હવે આમાં તમે એમ કહો કે આ T0 અને T1 લખેલું છે, તો T એટલે ટાઈમર, C કેમ નથી લખ્યું? તો એનું નામ અત્યારે T0 T1 છે, પણ એ ટાઈમર તરીકે પણ કામ કરે અને કાઉન્ટર તરીકે પણ કામ કરે, એટલે કાંઈ ચિંતા કરતા નહીં બરાબર. તમારે યાદ શું રાખવાનું? T0 અને T1, પણ એ ટાઈમર તરીકે પણ કામ કરે, કાઉન્ટર તરીકે. કાઉન્ટિંગ ઓફ ઇન્ટરનલ ક્લોક ફંક્શન પલ્સીસ બાય T0 T1 ઇઝ નોન એઝ એ ટાઈમર બરાબર. હવે ઇન્ટરનલ ક્લોક આપણે જે આપીએ છીએ, મીન્સ કે ક્રિસ્ટલ કનેક્ટ કરીએ બરાબર છે, અને એના જે પલ્સ જે આવે છે એને આપણે કાઉન્ટ કરીએ તો એ કાઉન્ટર તરીકે કામ કરે બરાબર છે, નહીં તો એ ટાઈમર તરીકે કામ કરે. When they are used to count the external clock pulse, it is known as counter function બરાબર. એક્સટર્નલ ક્લોક પલ્સ એટલે બહારથી કોઈ પલ્સીસ આવતા હોય એને પણ તમે કાઉન્ટ કરી શકો બરાબર છે. ઓકે, હવે આ બે જે ટાઈમર છે ને એને તમે સ્પ્લિટ પણ કરી શકો. કેવી રીતે? TL0 TL1 TH0 TH1. એટલે આ થઈ ગયું તમારું 0 નું લોઅર અને આ 0 નું હાયર, અને 1 નું લોઅર અને 1 નું હાયર, આવી રીતે બરાબર. હવે આગળ જોઈએ. હવે આમાં છે ને બે રજિસ્ટર છે, ટી મોડ અને ટી કોન. સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર છે SFR, અને એની એક એડ્રેસ પણ છે. એ એડ્રેસ મેં તમને પહેલા દેખાડી હતી જ્યારે આપણે સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર ભણતા હતા ને, ત્યારે મેં દેખાડી હતી. હું તમને કહી દઉં, ટી મોડ છે એની એડ્રેસ છે 89. ટી મોડની એડ્રેસ શું છે? 89. હું અહીંયા લખી નાખું છું, આની એડ્રેસ છે 89 બરાબર. આ તમારે યાદ રાખવાની. અને ટી કોન રજિસ્ટર છે એની છે 88 બરાબર. તો આ ટી કોન છે એની એડ્રેસ છે 88. આ બંને રજિસ્ટર ઇમ્પોર્ટન્ટ છે કેમ કે આનાથી મોડ ચાલુ થાય ને અહીંયાથી તમે કંટ્રોલ કરી શકો બરાબર. એટલે મોડ એટલે અલગ અલગ મોડ છે, એ ડિસાઇડ, એ અત્યારે હું તમને કહું છું કયા મોડ છે એ બધું બરાબર. ઓકે, તો 89 અને 88 એવી રીતે તમારે યાદ રાખવાનું બરાબર. હવે ટી મોડ વિલ ડિસાઇડ વિચ મોડ T0 and T1 will work. કયા મોડમાં ટાઈમર 0 અને ટાઈમર 1 વર્ક કરશે. T-con contains 4 upper bit as a control and flag bits for timer. T-con lower 4 bits used to control and flag bits for external interrupt. હવે જો T-con છે ને એમાં ઉપરના જે 4 બીટ છે એ કેના માટે છે? ટાઈમર માટે છે બરાબર છે. અને નીચેના જે 4 બીટ છે એ શેના માટે છે? તો ઇન્ટરપ્ટ માટે છે. તો આ T-con નું અડધું ભાગ આપણને કામ આવશે, અડધો ભાગ છે એ ઇન્ટરપ્ટ માટે છે બરાબર છે. ઓકે, હવે નેક્સ્ટ જો આ ટી મોડ છે. ટી મોડ એટલે તમારું મોડ સિલેક્ટ કરવા માટે. એટલે જો આ M1 M0 છે ને એનાથી મોડ તમે સિલેક્ટ કરી શકો. હવે આમાં કેટલા ઓપ્શન હોય? બંને 0 હોય, 01 હોય, 10 હોય અને 11 હોય બરાબર છે. 4 ઓપ્શન આમાં પોસિબલ છે M0 અને M1 માં. પછી આ C અને T એટલે શું? કાઉન્ટર કે ટાઈમર બરાબર.
અને ગેટ એટલે આને સ્ટાર્ટ કે સ્ટોપ કરવા માટે અહીંયા ગેટની પલ્સ હોય એ અત્યારે આપણે ડિટેલમાં સમજીએ. હવે આ ટી મોડ છે ને એમાં અડધું ભાગ કરી નાખો આમ. આ છે એ ટાઈમર 1 માટે છે, ટાઈમર 1 માટે છે, અને આ જે અડધું ભાગ છે ને એ ટાઈમર 0 માટે છે. બરાબર છે, ટાઈમર 0 માટે. હવે જો તમારે સૌથી પહેલા તો ડિસાઈડ કરવાનું કે મારે ટાઈમર 0 નું મોડ સિલેક્ટ કરવું છે કે ટાઈમર 1 નું. જો ટાઈમર 0 માં કઈ ચેન્જીસ કરવા હોય તો આ 4 બીટ નો ઉપયોગ કરવાનો, અને જો ટાઈમર 1 નો મોડ સિલેક્ટ કરવું હોય તો આ 4 બીટ નો ઉપયોગ કરવાનો. બરાબર છે. હવે આનો ઉપયોગ કેવી રીતે કરી શકાય? તો આ દરેક છે, આ દરેકનું બીટ તમે ચેન્જ કરી શકો. દરેકનું બીટ છે તમે ઈ ચેન્જ કરી શકો. બરાબર છે, ઓકે. એની ઇન્સ્ટ્રક્શન પછી આપણે જોશું ધીમે ધીમે, પણ એટલીસ્ટ તમે અત્યારે સમજી લો કે આ નીચેના 4 બીટ છે એ ટાઈમર 0 માટે અને ઉપરના 4 બીટ છે એ ટાઈમર 1 માટે. અને ટીકોનમાં શું કીધું ખબર છે? ટીકોનમાં ઉપરના 4 બીટ ટાઈમર અને કંટ્રોલ કાઉન્ટર માટે અને નીચેના 4 બીટ ઇન્ટરપ્ટ માટે. એ અત્યારે જોશું આપણે. બરાબર છે, ઓકે. હવે નેક્સ્ટ, હવે આ ટી મોડ કેવી રીતે કામ કરે આ ઇમ્પોર્ટન્ટ છે. આ આખી સ્લાઇડ જે છે ને તમારી સામે અત્યારે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એનું રીઝન શું છે કે એમાં બધું ડિટેલ આવી જાય છે એક સાથે. બરાબર છે, હું તમને અત્યારે સમજાવું છું. સૌથી પહેલા ગેટ નું શું કામ છે? આ જે અહીંયા ગેટ છે ને, આ ગેટ છે ને આ ગેટ છે. બરાબર, એટલે અહીંયા 0 થી લઈ તો આ ત્રીજો બીટ અને આ 7મો બીટ. તો ત્રીજા બીટ અને 7મા બીટ નું કામ શું છે એ આપણે જોઈએ. when TRX in TCON is set, એટલે આ TCON નું છે એ અત્યારે આપણે જોશું. એમાં એક TRX પિન છે, બરાબર છે, એક બીટ છે, એ સેટ હોય એન્ડ ગેટ ઇક્વલ ટુ 1. હવે ગેટ ઇક્વલ ટુ 1 એટલે અહીંયા 7મી નંબર પિન છે એમાં તમે 1 નાખી દો તો ટાઈમર 1, અને જો ત્રીજી નંબરની પિન છે એમાં જો તમે 1 નાખી દો તો ટાઈમર 0. ટાઈમર કાઉન્ટર વિલ રન ઓનલી while the INTX pin is high, એટલે કે હાર્ડવેર કંટ્રોલ પિન INTX, INT0 અથવા INT1 પિન હાઈ હોય ત્યારે. when gate is 0, હવે સપોઝ અહીંયા 0 છે, ધારો કે અહીંયા 0 છે અને અહીંયા પણ 0 છે બેયમાં. બરાબર છે. ટાઈમર કાઉન્ટર વિલ રન ઓનલી while TRX equal to 1, એટલે કે સોફ્ટવેર કંટ્રોલ થી તમે એને ચાલુ બંધ કરી શકો. હવે આની બે મેથડ છે. તમને એમ થાય કે મારે ટાઈમર 0 અને ટાઈમર 1 છે એને ચાલુ કરવું છે, ધારો કે તમારી ઈચ્છા થઈ તો કે ભાઈ તમારે ચાલુ કરવું છે, તો અહીંયા સૌથી પહેલી કન્ડિશન શું કે આમાં ગેટમાં 1 હોવું જોઈએ. જો અહીંયા 1 હશે તો આ ટાઈમર 1 ચાલુ થશે, અને અહીંયા 1 હશે તો એ ટાઈમર 0 ચાલુ થશે. હવે આટલી ખાલી કન્ડિશન નથી, આ કન્ડિશન તો હોવી જ જોઈએ પ્લસમાં INT0 પિન ઇઝ હાઈ, એટલે કે INT પિન ઉપર જ્યારે તમે હાઈ આપશો ત્યારે આ ટાઈમર ચાલુ થશે. બરાબર છે. હવે INT પિન જે છે એ હું તમને પિન નંબર કહી દઉં, કેમ કે આપણે પિન નંબર ઓલરેડી પિન ડાયાગ્રામ આપણે જોયેલું છે. બરાબર છે, મારી પાસે છે અહીંયા પિન ડાયાગ્રામ આખું. બરાબર છે, હું તમને ખાલી નંબર કહી દઉં પિનનું. બરાબર છે. INT પિન છે ક્રિસ્ટલ પોર્ટ ALE હારી INT0, એટલે પોર્ટ 3 ની 2 નંબરની પિન, એટલે કે 12 નંબરની પિન છે અહીંયા. 12 નંબરની પિનમાં જો તમે હાઈ આપો, એટલે કે હાર્ડવેર કંટ્રોલ આપો, હાઈ આપો, તો તમારું જી ટાઈમર છે રન થશે. એટલે આમાં બે કન્ડિશન થઈ. કઈ બે કન્ડિશન થઈ? એક તો અહીંયા ગેટમાં 1 હોવું જોઈએ, ગેટમાં શું હોવું જોઈએ? 1 હોવું જોઈએ. બીજું કન્ડિશન શું છે કે INT પિન ઉપર જો તમે હાઈ વોલ્ટેજ આપો તો એ ચાલુ થશે. હવે તમને એમ થાય કે ના ના આપણે હાર્ડવેર થી ચાલુ નથી કરવું, આપણે સોફ્ટવેર થી ચાલુ કરવું છે. બરાબર છે, તો સોફ્ટવેર થી ચાલુ કરવા માટે તમારે શું કરવાનું કે ટાઈમર કાઉન્ટર વિલ રન ઓનલી while TRX equal to 1. બરાબર, આ સોફ્ટવેર કંટ્રોલ છે. બરાબર છે, તો સોફ્ટવેર થી તમે કંટ્રોલ કરી શકો. હવે આ TRX ક્યાં આવ્યું એ આપણે ટીકોનમાં સમજશું. બરાબર છે, સોફ્ટવેર થી જો ચાલુ બંધ કરાવવું હોય તો બે મેથડ છે. એક હાર્ડવેરની મેથડ છે, એનાથી તમે ટાઈમર ચાલુ કરી શકો. એક સોફ્ટવેરની મેથડ છે, એનાથી તમે ટાઈમર ચાલુ કરી શકો. બે રીતે ચાલુ કરી શકો. બરાબર છે. હવે આગળ જોઈએ
હવે ચાલુ તો થઈ ગયું સપોઝ, પણ ચાલુ કરતા પહેલા બીજી ઘણી બધી સેટિંગ કરવી પડે. બીજી કઈ સેટિંગ કરવી પડે એ હું તમને કહું. એક જ મિનિટ. હા, હવે આને ઇરેઝ કરી નાખીએ. બીજું છે CT12. હવે સી હોય તો એ હાઈ વોલ્ટેજ, T12 એટલે લો વોલ્ટેજ. તો હાઈ હોય તો એ કાઉન્ટર તરીકે કામ કરે અને લો હોય તો ટાઈમર તરીકે કામ કરે. બરોબર. હવે ટાઈમર કાઉન્ટર સિલેક્ટર ક્લિયર્ડ ફોર ટાઈમર ઓપરેશન. ક્લિયર્ડ એટલે અહીંયા જો તમે 0 રાખશો તો એ ટાઈમર તરીકે કામ કરશે, અને જો અહીંયા તમે 1 રાખશો તો એ કાઉન્ટર તરીકે કામ કરશે. ઇનપુટ ફ્રોમ ઇન્ટરનલ સિસ્ટમ ક્લોક સેટ ફોર કાઉન્ટર ઓપરેશન. બરાબર. ઓકે. હવે આ તમારે 0 અને 1 જો તમે સેટ કરો તો 0 તમને ઈચ્છા થાય કે મારે ટાઈમર તરીકે કામ કરાવવું છે તો અહીંયા 0 રાખી દેવાનું, અને તમને એમ થાય કે કાઉન્ટર તરીકે કામ કરાવવું તો અહીંયા 1 કરી દેવાનું. આ 0 અને 1 ક્યાં કરવાનું? તો ટી મોડ રજિસ્ટર છે એમાં કરવાનું. હવે ટી મોડ રજિસ્ટરની એડ્રેસ મેં તમને કીધી હતી, બરાબર છે. ઈ એડ્રેસમાં જઈને તમારે ડેટા મૂકવા પડે. હવે ધારો કે હું તમને સમજાવું કેવી રીતે ડેટા મૂકવાનો. ધારો કે ગેટ તો 1 રાખવું પડે. હવે આને ધારો કે ટાઈમર તરીકે કામ કરાવવું છે તો અહીંયા ધારો કે 0 મૂકી દીધું. અને મોડ ધારો કે મોડ 0 માં આપણે સેટ કરવું છે. મોડ 0 માટે આ પણ 0 હોવો જોઈએ અને આ પણ 0 હોવું જોઈએ. બરાબર. સેમ ટાઈમર 0 માટે પણ ગેટ 1 હોવું જોઈએ. ધારો કે આને કાઉન્ટર તરીકે કામ કરાવવું તો અહીંયા 1 રાખી દઈએ, અને ધારો કે અહીંયા 0 0 આવી રીતે 0 0. બરાબર છે. ઓકે. તો આ ડેટા જે જનરેટ થાય ને એ જનરેટ થયેલા ડેટા તમારે કેમાં મોકલવાના? ટી મોડમાં મોકલવાના. ટી મોડમાં મોકલવાના એટલે ટી મોડની જે મેં તમને એડ્રેસ કીધી એ એડ્રેસ ઉપર મોકલવાનું. બરાબર છે. 89 કીધી હતી કે કઈ કીધી હતી એડ્રેસ ટી મોડની? યાદ છે કોઈને ટી મોડની એડ્રેસ? 89 એટલે કે 89 એડ્રેસ ઉપર તમારે આ ડેટાને મોકલવાના, તો તમારું ટાઈમર અને કાઉન્ટરનું સેટિંગ થઈ જાય. બરાબર. હવે આગળ જઈએ. હવે આગળ શું છે? M0 અને M1 એનાથી તમે મોડ સિલેક્ટ કરી શકો. મોડ સિલેક્ટ કરી શકો એટલે કે કયા મોડમાં કામ કરશે. હવે આમાં 4 મોડ છે. એક છે 13 બીટ ટાઈમર, બીજું છે 16 બીટ ટાઈમર કાઉન્ટર, પછી 8 બીટ ઓટો રિલોડ ટાઈમર કાઉન્ટર, અને આ 3 થઈ ગયા. અને ચોથું છે, એક જ મિનિટ, ચોથું છે ટાઈમર, સોરી આમાં થોડુંક મને વંચાતું નથી. ટાઈમર 0 TL0 ઇઝ 8 બીટ ટાઈમર કાઉન્ટર કંટ્રોલ્ડ બાય ધ સ્ટાન્ડર્ડ, એટલે એ ઓટો રિલોડ છે. બરોબર. અને આ ટાઈમર 1 કાઉન્ટર 1 સ્ટોપ. બરાબર. એટલે આ 1 1 કરો એટલે એને સ્ટોપ થઈ જાય. બરાબર છે. એ અત્યારે આપણે જોઈએ બધા મોડ ડિટેલમાં, એટલે ચિંતા ના કરતા. બરાબર છે. હવે સૌથી પહેલું છે 13 બીટ. જુઓ, હવે 13 બીટ ક્યારે કામ કરશે? તો જ્યારે તમે અહીંયા 0 0 મૂકો ને, 0 0, ત્યારે આ 13 બીટ ટાઈમર તરીકે કામ કરશે. હવે તમારી ઈચ્છા થઈ કે ભાઈ મારે આ ટાઈમર 1 છે એ 13 બીટ તરીકે કામ કરાવવું છે, ને આ જે છે એ 16 બીટ તરીકે કામ કરાવવું છે, તો આમાં 0 અને 1 મૂકવું પડે. તો ટાઈમર 0 છે એ 13 બીટ થઈ જશે, કેમ કે આપણે બંને 0 મૂકેલા છે, અને ટાઈમર 0 છે એ 16 બીટ તરીકે કામ કરશે, કેમ કે આપણે એમાં 0 1 મૂકેલું છે, એટલે 16 બીટ ટાઈમર કાઉન્ટર તરીકે કામ કરશે. એટલે તમારે ઈચ્છા હોય કે મારે બંને ટાઈમરને અલગ અલગ મોડમાં કામ કરાવવું છે તો એ તમે કરાવી શકો. બરાબર છે. અમુક મોડ એવા છે જેમાં તમે અલગ અલગ ના ઉપયોગ કરી શકો, જેમ કે 8 બીટ ઓટો રિલોડ છે એમાં તમે ના કરાવી શકો, એ હું તમને સમજાવીશ અત્યારે. બરાબર છે. પહેલા આપણે 13 બીટ વાળું સમજી લઈએ. બરાબર છે. 13 બીટ ટાઈમર મોડ. એક કામ કરીએ, તમારું લેક્ચર છે ને કેટલા વાગે પતે? 11:45 છે, 10:45 છે, 10:45. હા સર, 10:45. તો એક કામ કરીએ, આજે 1-2 મિનિટ છે સર. આજે તે આ 4 મોડ છે ને, 3 મોડ છે, અને છેલ્લું જે સ્ટોપ વાળું છે એ તમને નેક્સ્ટ ટાઈમ હું ત્રણેય મોડ સમજાવીશ, અને આજે 1 1 કરીએ તો શું થાય એ તમને નેક્સ્ટ ટાઈમ સમજાવીશ. બરાબર છે. તો અત્યારે હું પહેલા રેકોર્ડિંગ છે એ સ્ટોપ કરું છું.